नमस्कार मित्रों, आई वेलकम यू in my YouTube channel RS Online Study. My dear friends, I am today going to teach you about Unit 1 Cheetah's Tears, English Standard 9, and I will start pre-task. Please open your book, read the passage. One day Rosie went to grocery shop to buy a packet of bread. When she saw that the shopkeeper was busy with the other customers, she stole some toffees from a jar. When she got back home, her mother asked her from where she had got the toffees. Rosie told her mother the truth. Her mother said, "It is really very bad to steal. The shopkeeper might not be looking at you, but dishonesty destroys faith in people. So one should never steal or lie." Rosie understood the words of her mother and went back to the shop to return the toffees to the shopkeeper. Rosie said, "I am sorry for what I did." The shopkeeper said, "It's okay dear, you are a good girl." મિત્રો, અહીંયા જે આપણે પેસેજ જોયો એ પેસેજમાંથી આપણને એક સંદેશો મળે છે કે રોજી નામની એક બાળકી શોપકીપરની નજર ચૂકાવીને કેટલીક ચોકલેટ્સ છીનવી લે છે, બરણીમાંથી લઈને ઘરે આવે છે અને એની મમ્મીને વાત કરે છે કે મમ્મી જો હું ચોકલેટ લાવી. એટલે એને પૂછ્યું કે કેવી રીતે લાવી બેટા, એટલે એને બધી વાત કરી. ત્યારે એની મમ્મીએ કહ્યું બેટા આ બધી વસ્તુ સારી ન કહેવાય. એટલે રોજી એ ચોકલેટ પાછી દુકાનદારને આપવા જાય છે. દુકાનદાર પણ ખુશ થઈ ગયો અને શું કહે છે, યુ આર અ ગુડ ગર્લ, તું ખરેખર બહુ ડાહી દીકરી છે, સારી દીકરી છે. તો મિત્રો, આ એક નાનકડો ફકરો છે. ફકરો નાનકડો છે, પણ એનો જે મેસેજ છે, જે સંદેશો છે એ મોટો, ઘણો મોટો છે. આપણને એમ કહેવા માગે છે કે અણહકનું લેવાય નહીં, ચોરી કરાય નહીં, અને જો કદાચ આ ભૂલ થઈ જાય તો કબૂલ કરવામાં, એકરાર કરવામાં પાછું નહીં પડવું, સત્ય બોલી કાઢવું. અને જ્યારે સત્ય તમે બોલશો તો તમારી જે છાપ છે એ નિખરી ઉઠશે. એક આવો મેસેજ આ નાનકડા પેસેજમાંથી આપણને મળે છે. તો આના ઉપરથી આપણે ખ્યાલ આવશે કે પહેલો પાઠ જે છે ચીતાસ ટીયર્સ, તો એની અંદર એવું છે કે એક જુલુ હન્ટર, ઈડી નામનો એક શિકારી ખૂબ આળસુ છે. પોતાને ખાવું હોય તો પણ બીજા પાસે આશા રાખે એવો માણસ. શિકારીનું કામ શું હોય? શિકાર કરવો પડે, પશુઓ પ્રાણીઓ પાછળ દોડવું પડે, આખો દિવસ રઝળવું પડે, અને ત્યારે સફળતા મળી તો મળી. તો આવા ઈદીની એક વાત છે મિત્રો. અને ઈદી એક દિવસ નાનકડા ચિત્તાના બે બચ્ચાને જોઈ જાય છે અને ઈર્ષ્યા કરે છે કે આ બે બચ્ચાઓને એમની માદા ચિત્તા તૈયાર ભોજન લાવે છે અને ખવડાવે છે. ખરેખર આ બચ્ચા કેટલા નસીબદાર કહેવાય. અને મારે કેટલું દોડવું પડે છે, ત્યારે મને શિકાર મળે તો મળે, નહીં તો ન પણ મળે. એટલે એને એક વિચાર આવ્યો, વિચાર તો ના કહી શકું, એને એક ખરાબ વિચાર આવ્યો કે લાવને ત્યારે એકાદ બચ્ચાને હું ચોરી લઉં અથવા લઈ જવું, અહીંથી છીનવી લઉં એની મા પાસેથી, અને પછી એને હું તાલીમ આપીશ. અને તાલીમ આપી અને પછી હું કહીશ કે જા મારા માટે શિકાર ગોતી આવ, લઈ આવ, અને પછી
એ બચ્ચું મારા માટે મોટું થઈને શિકાર લાવશે અને હું એશ કરીશ. આવો એક વિચાર, દુષ્ટ વિચાર ઈદીમાં આવે છે. અને પછી તો મિત્રો આ ખરાબ વિચારના કારણે આ કામ સારું નથી. મા અને બચ્ચાઓને વિખૂટા પાડીએ એ સારી વાત નથી. અને આનું પરિણામ પણ ઈદીને ભોગવવું પડે છે. જે ઝુલુ જાતિ એનો જો મુખિયા છે સેનો, એ એની પાસેથી બચ્ચાને લઈ જાય છે, એની મા એટલે કે ચિત્તીને મીન્સ કે માદા ચિત્તાને પાછા આપે છે, અને જે ઈદી છે એને નાત બહાર મૂકે છે, સમાજ બહાર મૂકે છે, એનો બહિષ્કાર કરે છે, એનો બોયકોટ કરે છે. મિત્રો આવી એક સ્ટોરી, આવી એક વાર્તા આપણે અહીંયા પહેલા પાઠમાં શીખીશું, અને પછી આપણને ચિત્તા વિશેનો વિસ્તૃત પરિચય સંક્ષિપ્તમાં આપવામાં આવ્યો છે. કેવી વાત કરી? વિસ્તૃત પરિચય સંક્ષિપ્તમાં. તો આના આધારે આપણે પણ કેટલાક પ્રાણીઓ વિશે, પક્ષીઓ વિશે આવી માહિતી એકઠી કરી શકીએ. એવી સરસ મજાનો સંદેશ પણ અહીંયા છે. નાના બાળકો હોય, વિદ્યાર્થીઓ હોય, જો પણ આ પાઠના આધારે એના ફેક્ટ્સ પ્રમાણે કામ કરે તો એ પણ સારા પશુઓ, પક્ષીઓ વિશે નોંધ બનાવી શકે. જોઈએ મિત્રો પાઠમાં શું આવે છે. Long ago, a Zulu hunter was sitting under a tree. વર્ષો પહેલાંની વાત છે. ઝુલુ એક જાતિ છે શિકારીઓની. એમાં એક ઝુલુ શિકારી ઝાડ નીચે બેઠો હતો. હિઝ નેમ વોઝ ઈડી. તેનું નામ ઈડી હતું. હું એને ઈડી પણ કહીશ. તેનું નામ ઈડી હતું. He saw a large herd of deer grazing in lush green meadow. દૂરથી તેને એક હરણનું ટોળું જોયું, મોટું, જે કોમળ કૂણું ઘાસ ચરી રહ્યું હતું. આ દૂરથી નજારો ઈદી જોઈ રહ્યો હતો. અહીંયા મિત્રો એક વસ્તુ છે કે ડિયર, ડિયર એટલે હરણ, એક વચન. આમ જોઈએ તો સમજો કે આ બુક છે અને અ બુક કહીશું, પણ વધારે ચોપડીઓ હોય ને તો બુક્સ કહેવાય. આ ચોકસ્ટિક છે, આને આપણે શું કહીશું? ચોકસ્ટિક્સ. ધીસ ઇઝ અ ચોકસ્ટિક. ધીઝ આર ચોકસ્ટિક્સ. અ ફેન, ફેન્સ. અ બલ્બ, બલ્બ્સ. પણ મિત્રો આ એક ડિયર છે, આને ડિયર્સ કરીને બહુવચન ક્યારે નહીં બનાવવાનું, કેમ કે આ એક એવું અનિયમિત રૂપ છે કે જેનું બહુવચન ડિયર થાય છે. અ ડિયર એટલે એક હરણ, ડિયર એટલે હરણો. તો અહીંયા મિત્રો તમે જુઓ કે હી સો લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન ધ લસ ગ્રીન મીડો. હી સેડ ટુ હિમસેલ્ફ. તેને મનોમન વિચાર્યું. જ્યારે કોઈ મનોમન વિચારતા હોય તો છોકરો હોય, પુરુષ હોય તો હિમસેલ્ફ કહીશું, છોકરી હશે તો હરસેલ્ફ કહીશું, અને કોઈ પશુ પક્ષી હશે અને કંઈક આવું કંઈક વાત કરતા હશે તો એને આપણે ઇટ સેલ્ફ કહીશું. જાતે પોતાને કામ કરતો હોય તો આપણે ઇટ સેલ્ફ કહીશું. ધીસ ડિયર આર, જોયું મિત્રો, ડિયર આર, ડિયર્સ નથી કહ્યું. કેમ કે અહીંયા બહુવચન મિત્રો ડિયર થાય છે. ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ, બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ફ્રોમ ધેમ. Can't there be an easy way to get one? જોજો, બહુ ધ્યાન રાખજો મિત્રો. ઈડીનો આઈડિયા મનમાં કેવો છે એ અહીં દેખાય છે. ધીઝ ડિયર્સ આર રિયલી વન્ડરફુલ. બહુ જ સરસ છે, અદ્ભુત છે હરણો. બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. પણ તેઓને પકડવા માટે, એકને પકડવું હોય ને તો મારે ખૂબ દોડવું પડે છે એમની પાછળ.
કેન્ટ દેર બી એન ઇઝી વે ટુ ગેટ વન? આ હરણોમાંથી કોઈ પણ એકને મારે શિકાર માટે પકડવા હોય તો એનો કોઈ ઇઝી માર્ગ નથી? સડનલી હી સો અ ફિમેલ ચિતા. એકાએક, તરત જ, તાત્કાલિક તેને એક માદા ચિતા જોઈ, ફિમેલ. ફિમેલ એટલે માદા અને મેલ એટલે નર. તો અહીંયા ચિતા છે, ચિતા એટલે ચિત્તો. આપણે ચિત્તી ના કહી શકીએ, માદા ચિત્તા કહીશું આપણે. બકરો બકરી કહેવાય, કાગડો કાગડી કહેવાય, પણ અહીંયા આપણે ચિત્તી કહેતા નથી, આપણે એને માદા ચિત્તા કહીશું આપણે. He saw a female cheetah crawling silently closer to the grazing animals. હરણ ટોળું જે ચરી રહ્યું હતું તો દૂરથી એક માદા ચિતા પેટે સરકતી સરકતી એટલે કે ધીમે ધીમે સરકતી પેલા ઝુંડને ખબર ના પડે એમ તેના તરફ જઈ રહી હતી. આ સીન જુએ છે કોણ? ઈદી જુએ છે. Then she leaped and caught a deer. પછી તે શું કર્યું? કૂદી. લીપનું ભૂતકાળ લિફ્ટ. અને કોટ અ ડિયર, કેચ કોટ અને હરણને પકડ્યું. આ કેચ એટલે પકડવું અને કોટ એટલે પકડ્યું. શું કર્યું અમને ભાઈ? એક હરણનું બચ્ચું પકડ્યું. હા, CAUGHT, સોરી. After some time, her two young cubs came out of the bush. They all enjoyed the meal. થોડી વારમાં ઝાડીમાંથી બે બચ્ચા આવ્યા અને ભેગા થઈ અને ભોજનનો આનંદ માણ્યો. Idi's eyes brightened. ઈદીની આંખોમાં ચમકારો આવી ગયો, ચમક આવી ગઈ. They sparkled with an idea. અને ઘંટી બજી. સ્પાર્કલ્ડ, ચમકારો થયો, એક આઈડિયા આવી ગયો મગજમાં. She invited the cubs. સાથે સાથે એને પેલા બચ્ચાઓની ઈર્ષા પણ થઈ. કેમ? કે જો ને આ બચ્ચા કેવા નસીબદાર છે, મહેનત કરવી નથી પડતી અને ડાયરેક્ટ રેડીમેડ મસ્ત ભોજન મળી જાય છે એમને, સ્વાદિષ્ટ. આવી ઈર્ષા થાય છે ઈદીને. કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટીફુલ કબ્સ? આ સુંદર બચ્ચા છે એના જેવો નસીબદાર હું ના બની શકું? They got their food without any effort. કશું પ્રયત્ન કર્યો નથી બચ્ચાઓએ અને ભરપેટ ભોજન ખાવા મળી ગયું. Can I have a hunter like their mother? આ બચ્ચાઓની પાસે એમની માં છે શિકારી, તો મારી પાસે આવો એક શિકારી હોય તો શું થાય? ભયો. પછી શું કરવાનું મારે? He decided to catch a young cub and train to hunt for him. તેને એક મનમાં નિર્ણય કર્યો કે મારે આ એક બચ્ચાને ચોરી લેવું પડશે, પકડવું પડશે, કેચ રાખવું પડશે અને પછી હું એને તાલીમ આપીશ. શિકાર લેવા જાય ને મારા માટે લાવે ને એવું હું તાલીમ આપીશ. Then I shall only say, પછી હું માત્ર એટલું જ કહીશ, oh my dear, go and kill a deer for me. જાઓ અને મારા માટે હરણ લઈ આવો. બસ આટલું મારે બોલવાનું. My life will be very comfortable then. અને શું મારી જિંદગી બનશે, આરામદાયક જિંદગી બની જશે, કમ્ફર્ટેબલ બની જશે. કેમ? મારે કશું મહેનત કરવાની જ નથી. મારે જ્યારે પણ ઈચ્છા થશે, ભોજન જરૂર પડશે મારે, એટલે હું કહીશ મારા ગુલામને, જાઓ અને એક સરસ મજાનું હરણ પકડતા આવો મારા માટે. એટલે મારો શિકાર હરણને લઈને આવશે, મારે બેઠા બેઠા ખાવાનું છે. કોની જેમ? બચ્ચાઓની જેમ. He was quite pleased with his
ઓન આઈડિયા, પોતાના જ વિચારોથી ઈદી ખુશ થઈ ગયો. હી ડિસાઇડેડ ટુ ફોલો કબ્સ એન્ડ સ્ટીલ વન. નક્કી કર્યું કે આ બચ્ચાઓની પાછળ જઈશ અને એકને સ્ટીલ કરીશ. સ્ટીલ એટલે ચોરવું. હું ચોરીશ. એનું ભૂતકાળ છે સ્ટોલ અને એનું ભૂતકૃદન છે સ્ટોલન. હું એક બચ્ચું ચોરી લઈશ. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ ઈડી ન્યૂ ધેટ અ ચિત્તા નેવર અટેક્સ અ મેન. એને અનુભવ હતો, એને ખબર હતી કે ચિત્તા પરિવાર ક્યારેય માણસ ઉપર હુમલો કરતો નથી. ધેરફોર ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કબ. એટલા માટે બચ્ચું ચોરવું બહુ જ સહેલું હતું. હી ફોલોડ ધ ચિત્તા ફેમિલી ટિલ ઇવનિંગ. અને જે ચિત્તાનો જે પરિવાર હતો એની પાછળ ગયો. સાંજ પડી ત્યાં સુધી એને પીછો કર્યો. એટ ધ સનસેટ ધ મધર ચિત્તા hid her cubs in a thick bush and left for a stream. બચ્ચાઓને ઝાડીમાં સંતાડ્યા અને પછી ઝરણા પાસે પાણી પીવા ગઈ. ક્વિકલી, ક્ષણનોય વિલંબ કર્યા વિના, તરત જ ધ હન્ટર picked up his net and spear and ran into the bush. આ હન્ટર એટલે કે શિકારી. શિકારીના હથિયારો છે, શિકાર કરવાના સાધનો છે. કયા છે મિત્રો? નેટ, જાળી, સ્પિયર એટલે ભાલો, એન્ડ રેન ઇન્ટુ ધ બુશ. અને પછી આ બે જાળી અને ભાલો લઈ અને બુશ પાસે ગયો. બુશ એટલે જાડી. હી સો 2 ટાઇની કપ્સ. તેને જોયું 2 બચ્ચા હતા. કેવા હતા? ટાઇની. ટાઇની એટલે નાના. આપણે પણ ઘણા ગુજરાતમાં પણ આપણા રાજ્યમાં પણ કહેવાય છે કે નાનું કોઈ બાળક હોય તો એને ટીનો કહેતા હોય છે અને દીકરી હોય તો એને ટીની કહેતા હોય છે. તો અહીંયા ટાઇની અને ટીનીમાં ક્યાંક રિલેશન જેવું તો છે જ, કેમ કે બંનેનો મતલબ એક જેવો થાય છે મિત્રો. They looked at him with their bright eyes. પોતાની તેજસ્વી આંખોથી, માસૂમ આંખોથી શિકારી સામે જોઈ રહ્યા હતા બચ્ચાઓ. They were too young to run away. દોડવા માટે અસમર્થ હતા, એટલે કે બહુ જ નાના હતા. Too young, ખૂબ નાના હતા કે તેઓ શિકારીને ભાળીને દોડી જાય એવા એમનામાં આવડત પણ નહોતી કે એવી ખબર પણ પડતી નહોતી. ઈદી થ્રુ ધ નેટ ઓવર ધેમ. ઈદીએ નેટ થ્રુ કરી, ફેંકી એમના ઉપર. એન્ડ ધ કબ્સ વર કોટ. અને બચ્ચા પકડાઈ ગયા. હી નીડેડ ઓનલી 1 કબ બટ હી થોટ. એને જરૂર કેટલાની હતી? એક જ ગુલામની હતી, એક જ બચ્ચાની હતી. એને મળ્યા કેટલા? 2 મળ્યા. આહા, ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ 2 slaves ઇન્સ્ટેડ ઓફ 1. 1 થી 2 ભલા. જરૂર 1 ગુલામની હતી અને તો 2 મળી ગયા. ખૂબ સરસ કહેવાય ભાઈ. ચલો 2ને મોટા કરશું આપણે. 2 ગુલામ કામ કરશે મારા. He dragged them with him and hid them under a big basket. ઘસડીને લાવ્યો બચ્ચાને અને મોટો જે ટોપલો હોય છે, બાસ્કેટ, એ ટોપલામાં ઘરે લાવી અને મૂકી દીધા, સંતાડી દીધા. હવે આ બાજુ કેવું બને છે? બચ્ચાને માદા ચિત્તા સંતાડીને પાણી પીવા જાય છે, સ્ટ્રીમ પાસે જાય છે. હવે જ્યારે બચ્ચાને નહીં ભાળે ત્યારે શું થશે? ધ મધર ચિત્તા રિટર્ન આફ્ટર અ વાઇલ. માદા ચિત્તા થોડીક જ વારમાં પાછી ફરી. શી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ. તેને બચ્ચા ન જડ્યા. જોયા આમ તેમ પણ મળ્યા નહીં. She looked
ઓલ અરાઉન્ડ, આજુબાજુ, ચારે બાજુ બધે જોયું અને બધે તપાસ કરી. ફર્સ્ટ ઓફ ઓલ સી બીકેમ એંગ્રી. સૌથી પ્રથમ તો માં જ્યારે પોતાના બાળકોને જોતી નથી એટલે ગુસ્સે થઈ જાય છે. એન્ડ જમ્પ્ડ વાઇડલી, આમ તેમ કૂદકા મારે છે ઝડપથી જોવા માટે, તપાસ કરવા માટે. સી સ્નિફ્ડ ઓલ અરાઉન્ડ, અને ચારે બાજુ હવામાં સૂંઘવા માંડી. આમ કે ક્યાંક આ જે પ્રાણીઓ છે ને એમનામાં કંઈક શક્તિ હોય છે કે તે સૂંઘીને પોતાના શિકારને પણ શોધી કાઢે અને પોતાના પરિવારને પણ શોધી કાઢતા હોય છે. બટ અલાસ, અફસોસ, she could not find her dear babies. બિચારા પ્યારા પ્યારા બાળકોને, બચ્ચાઓને શોધી શકી નહીં, મળ્યા નહીં. એટ લાસ્ટ she became sad and started crying. અંતે બિચારી હથિયા રેખા મૂકી દીધા, ન મળ્યા. પછી શું કર્યું ને? રડવા લાગી, ઉદાસ બની ગઈ, સેડ બની ગઈ. સેડ એટલે ઉદાસ, અને અનહેપી એટલે પણ ઉદાસ. આ બંને શું થાય છે મિત્રો? વિરોધી શબ્દો છે. જેમ કે આ ફિમેલ, મેલ પણ એક વિરોધી શબ્દ છે. માદા ચિત્તા ઉદાસ થઈ ગઈ. She cried and cried for the whole night till the next evening. બીજા દિવસની સાંજ પડી ત્યાં સુધી પણ રડી, આખી રાત પણ રડી, રડવાનું બંધ રાખ્યું નહીં. અને રડે એટલે શું થાય મિત્રો? આંખોમાંથી પાણી આવે. She cried and cried until her tears made dark stains down her cheeks. અને પછી તો શું થયું મિત્રો? એ એટલું રડી કે અહીંથી જે પાણી નીકળે ને, અહીંથી નિશાની થઈ ગઈ, એના બચ્ચાઓની નિશાની થઈ ગઈ. કે જેમ કે તમે આ ચિત્રમાં જોતા હશો કે જે આ આંખ છે, અહીંયા આ ભાગ અહીંથી આમ, તો એવી એક નિશાની થઈ ગઈ એને. રડીને એટલું બધી ખૂબ રડી એમ. She cried and cried until her tears and a dark stains down her cheeks. She was still weeping. હજી સુધી રડી રહી છે, હજી સુધી રડે છે. નિશાન થઈ ગયા મિત્રો. સ્ટેન્સ એટલે નિશાન. ડાઘ થઈ ગયા, ડાઘ પડી ગયા અહીંયા. એટલું રડી આ બિચારી. At night the mother cheetah cried so loudly that she was heard by a wise man living in the village. સોરી મિત્રો. એટલું રડીને કે ગામની અંદર એક ડાયો માણસ, ડાયા તો ઘણા હતા પણ એમાં એક નામ છે એટલે આપણે ડાયો કહીશું. એક ડાયો માણસ હતો, એના કાને અવાજ ગયો. The old man understood what had happened. પેલા બુઢા માણસને ખબર પડી ગઈ કે શું બન્યું છે. He immediately took his strong club. તાત્કાલિક, ક્ષણનો વિલંબ કર્યા વિના મજબૂત દંડુકો, લાકડી લઈ અને શું કર્યું એને ભાઈ? બહાર નીકળી ગયો. Came out of his hut. તેની ઝૂંપડીમાંથી બહાર નીકળ્યો. This old man, Senu, was very wise. આ ડોસો, વડીલ, વૃદ્ધ, બહુ ડાયો હતો. He loved animals and knew all about them. અને પ્રાણીઓને ખૂબ ચાહતો હતો અને પ્રાણીઓની હરકત ઉપરથી એને બધી ખબર પણ પડી જતી હતી કે આ પ્રાણી કેમ રડે છે, પક્ષીઓ કેમ બોલે છે, શું આવ્યું હશે. તરત જોવા જાય તો એનું જે અનુમાન છે એ સાચું જ હોય. અહીંયા પણ સેનોએ અનુમાન કર્યું કે આ ચિત્તા કેમ રડે છે. નક્કી એના બચ્ચાને કોઈક ઉઠાવી ગયું છે, એ સિવાય ચિત્તા રડે નહીં. મિત્રો, અહીંથી આપણે પૂરું કરશું અને બીજો ભાગ છે આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું. મિત્રો, ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર, નમસ્કાર, જય હિન્દ.